કેમ છો બધા? તો આજે આપણે ડાયોડ ક્લિપિંગ સર્કિટ જોશું. હવે ગયા લેક્ચર્સની અંદર આપણે શું જોયું છે? તો કે શરૂઆતમાં સ્વિચ શું છે, બરાબર, એ જોયું. પછી ડાયોડને કેવી રીતે આપણે ડાયોડનો આપણે કેવી રીતે સ્વિચ તરીકે ઉપયોગ કરી શકીએ એ જોયું. પછી ટ્રાન્ઝિસ્ટરનો એઝ અ સ્વિચ કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ જોયું. કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ જોયું. ડાયોડમાં તો સિમ્પલ છે, બરાબર છે. ડાયોડ છે તો એનો સ્વિચ તરીકે, કારણ કે એ બહુ અગત્યનું છે. આ જે ક્લિપિંગ સર્કિટ આપણે શીખવાના છીએ એની અંદર ખૂબ જ અગત્યનું છે, બરાબર, કે ડાયોડ જે છે એનો સ્વિચ તરીકે આપણે ઉપયોગ જે કર્યો હતો એ યાદ છે કે કેમ. તો એક વખત રિવિઝન માટે જોઈ લઈએ કે આ ડાયોડ છે. જે ત્રિકોણાકાર ભાગ છે એ પી, અને જે ઊભી લાઈન જેવો જે ભાગ છે એ એન, પી એન જંક્શન ડાયોડ. જો પીને આપણે પોઝિટિવ અને એનને નેગેટિવ વોલ્ટેજ આપીએ તો કરંટ જે છે એ ત્રિકોણ જે દિશા દર્શાવે છે એ દિશામાં કરંટ વહેશે. પણ જો આપણે પીને નેગેટિવ અને એનને પોઝિટિવ આપણે વોલ્ટેજ આપીએ તો કરંટ જે છે, બરાબર છે, એ કરંટ એ ફ્લો જે છે એ નહીં થાય, બરાબર. આ વસ્તુ છે એટલે ડાયોડ જે છે એ આ કન્ડિશનમાં ઓફ રહેશે, ઓફ કહેવાશે, બરાબર, અને ઉપરની જે કન્ડિશન છે એનામાં એ ઓન કહેવાશે. હવે અહીંયા આપણે એક મહત્ત્વની વાત સમજવાની છે કે ડાયોડ જે છે જો એ સિલિકોનમાંથી બનેલો હોય, બરાબર છે, સિલિકોન, બરાબર, તો એનો એક આવે છે કટ ઇન વોલ્ટેજ જે છે 0.7 વોલ્ટ, બરાબર છે, 0.7 વોલ્ટ. આ શું છે? તો કે 0.7 વોલ્ટનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે ડાયોડની અક્રોસ, બરાબર, ડાયોડને સમજો કે તમારે શરૂ કરવો છે, ચાલુ કરવો છે, તો તમે એને પીને પ્લસ અને એનને નેગેટિવ વોલ્ટેજ આપશો તો ડાયોડ આપણે કહીએ છીએ કે શરૂ થઈ જશે. શરૂ થઈ જશેનો અર્થ છે કે એ કરંટને વહેવા દેશે. પણ અહીંયા જે છે સમજવાનું એ છે, આ પ્રેક્ટિકલ આપણે કહીએ છીએ, બરાબર છે. પ્રેક્ટિકલી આપણે આ વાત કરીએ છીએ કે પી અને એનને જો આપણે પોઝિટિવ અને નેગેટિવ અનુક્રમે એવી રીતે વોલ્ટેજ આપીએ, બરાબર, તો જો આપણે 0.1 વોલ્ટ પણ જો પોઝિટિવ વોલ્ટેજ આપ્યો હોય, બરાબર, આ પ્રમાણે, તો પણ કરંટ જે છે એ કંડક્ટ કરવાનું શરૂ થઈ જશે. અને આ પ્રેક્ટિકલ વાત છે. પણ ખરેખર આ પ્રેક્ટિકલ નથી, પણ આ આઈડિયલી કહેવાય, બરાબર. આઈડિયલી એટલે શું? કે આદર્શ રીતે, કે આઈડિયલી આમ થાય કે તમે જો પોઝિટિવ વોલ્ટેજ, બરાબર, પી પર પોઝિટિવ ને એન પર નેગેટિવ જે વોલ્ટેજ આપો છો એ વોલ્ટેજ ડિફરન્સ જો 0.001 વોલ્ટ પણ હોય ને તો પણ ડાયોડ કંડક્ટ કરવાનું ચાલુ કરી દેશે. પણ આ આઈડિયલ છે, બરાબર. પ્રેક્ટિકલ શું છે? તો કે તમારે, બરાબર છે, પ્રેક્ટિકલ વસ્તુ છે. શું પ્રેક્ટિકલ વસ્તુ? તો કે તમારે 0.7 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ જે છે એ અહીંયા આપવો પડશે, તો જ જે છે એ શું થશે? તમારો ડાયોડ ચાલુ થશે. તો આ પ્રેક્ટિકલ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર. પછી આપણે ટ્રાન્ઝિસ્ટરને પણ જોયું હતું. ટ્રાન્ઝિસ્ટર, બરાબર, એઝ અ સ્વિચ. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચમાં આપણે શું જોયું હતું કે ઓન કન્ડિશન જ્યારે હશે ત્યારે એ કયા રિજિયનમાં કામ કરશે? તો કે સેચ્યુરેશન રિજિયનની અંદર એ કામ કરશે. જ્યારે એ ઓફ હશે ત્યારે એ કયા રિજિયનમાં કામ કરશે? તો કે કટ ઓફ રિજિયનમાં એ કામ કરશે. આ વસ્તુ છે. તો હવે આપણે ડાયોડની ક્લિપિંગ સર્કિટ ઉપર જઈએ. હવે જો ક્લિપર એટલે શું? તો કે ક્લિપ કરવું એટલે શું? તો કે એટલો ભાગ ઉડાડી દેવો, બરાબર છે. જેમ કે જો આ એક કોઈક ચોરસ બ્લોક છે, બરાબર. હવે હું એમ કહું કે આનો મેં અડધો ભાગ જે છે ક્લિપ કરી નાખ્યો, એનો મતલબ શું છે? તો કે અડધો ભાગ જે છે એ મેં ઉડાડી દીધો. તો એ જ અર્થ આપણે અહીંયા ક્લિપરનો લેવાનો છે. ક્લિપર એટલે શું? તો કે જે વધારાનો ભાગ જે છે એ કાઢવો, વધારાનો ભાગ કાઢવો, બરાબર. આ વસ્તુ છે. તો અહીંયા વધારાનો ભાગ આપણે કેવી રીતે જોવાના છીએ? તો જો સમજો કે આ આપણું જે છે એ વેવ ફોર્મ છે. હવે એનામાંથી મને આ ઉપરનો જે પોઝિટિવ હાફ છે એ મને નથી જોઈતો, તો એ મારે કાઢવો છે, બરાબર. એ મારે શું કરવું છે? કાઢવો છે. તો એ કઈ સર્કિટની મદદથી કાઢી શકીશું? ક્લિપર સર્કિટની મદદથી. એવી જ રીતના એમ છે કે ભાઈ નીચેનો ભાગ મને નથી જોઈતો, એ મારે કાઢવો છે, તો એ પણ હું ક્લિપર સર્કિટની મદદથી કાઢી શકીશ. એટલું જ નહીં, મારે પોઝિટિવ હાફ સાયકલમાંથી ઉપરનો થોડોક ભાગ અને નીચેનો
નીચેની જે નેગેટિવ હાફ સાયકલ છે એનામાંથી નીચેનો થોડોક ભાગ કાઢવો છે તો એ પણ શક્ય છે. આ બધી જે છે એ ક્લિપર સર્કિટ અલગ અલગ પ્રકારની આપણે આજે જોવાના છીએ. એમાં સૌથી પહેલી જે સર્કિટ આવે છે એ છે પોઝિટિવ ક્લિપર. પોઝિટિવ ક્લિપર જે છે શું છે જોઈએ. હવે જો જીટીયુની અંદર આ પ્રશ્ન કેવી રીતે અગત્યનો છે તો કે બધી ડાયોડ ક્લિપિંગ સર્કિટ જે છે ને નહીં પૂછે કે ભાઈ પોઝિટિવ નેગેટિવ બાયસ્ડ અને કમ્બાઇન્ડ બધી ક્લિપર સર્કિટ સમજાવો, એમ નહીં પૂછે. તમને કોઈ પર્ટિક્યુલર પૂછે કે પોઝિટિવ ક્લિપર જે છે સમજાવો કે નેગેટિવ ક્લિપર સમજાવો. બાયસ્ડ ક્લિપરની અંદર પણ થોડાક ભાગ આવે છે, બરાબર. બાયસ્ડ ક્લિપરની અંદર પણ ભાગ છે, તો એનો કોઈ પર્ટિક્યુલર ભાગ પૂછી શકે કે આ ભાગ સમજાવો, તો એવી રીતનું છે. તો ટોટલ શરૂઆતમાં આપણે જોઈએ 4 પ્રકારની ક્લિપિંગ સર્કિટ છે: પોઝિટિવ, નેગેટિવ, બાયસ્ડ અને કમ્બાઇન્ડ. તો સૌથી પહેલાં આવે છે પોઝિટિવ ક્લિપર. જો તમે અહીંયા જોઈ શકો છો કે 2016માં ખાલી એક વખત અલગથી જ પૂછાણું છે કે પોઝિટિવ ક્લિપર સમજાવો. પોઝિટિવ ક્લિપર સર્કિટ ઇનપુટ વોલ્ટેજ વેવફોર્મની પોઝિટિવ હાફ સાયકલને ક્લિપ કરે છે, બરાબર. શા માટેનું નામ છે પોઝિટિવ ક્લિપર? કારણ કે એ પોઝિટિવ હાફ સાયકલને ક્લિપ કરે છે, એટલે કે એને જે છે એ આઉટપુટમાંથી કાઢી, એટલે ઇનપુટમાંથી કાઢીને આઉટપુટમાં તમને શું આપે છે તો કે પોઝિટિવ સાયકલ જે છે હાફ સાયકલ એને ક્લિપ કરીને આઉટપુટમાં તમને માત્ર નેગેટિવ હાફ સાયકલ જ આપે છે, એટલે કે દૂર કરે છે. ક્લિપ કરે છે એટલે કે દૂર કરે છે, અને આઉટપુટમાં માત્ર નેગેટિવ હાફ સાયકલ જ આપે છે. પોઝિટિવ ક્લિપરની અંદર પણ 2 પ્રકારની સર્કિટ છે. સૌથી પહેલે છે સિરીઝ પોઝિટિવ ક્લિપર અને શન્ટ પોઝિટિવ ક્લિપર. હવે જો અહીંયા આપણે સમજી લઈએ કે સિરીઝ અને શન્ટ વડે શું કહેવા માંગે છે. જો આપણે જો અત્યારે કઈ સર્કિટ જોઈએ છીએ? ડાયોડ ક્લિપિંગ સર્કિટ જોઈએ છીએ, બરાબર છે. કઈ? ડાયોડ, એટલે કે દરેક ક્લિપિંગ સર્કિટની અંદર ડાયોડ જ આવશે. હવે સિરીઝ શબ્દનો ઉપયોગ ત્યાં થશે જ્યાં ડાયોડ જે છે, બરાબર, એ વોલ્ટેજ જે છે, બરાબર, વી ઇનપુટ, જે ઇનપુટ વોલ્ટેજ છે એની સિરીઝમાં હશે, બરાબર. અહીંયા જે પણ કાંઈ પણ હોય, બરાબર, લોડ હોય, આ તે જે પણ હોય, જો ડાયોડ વોલ્ટેજની સિરીઝમાં હોય, જો ડાયોડ વોલ્ટેજની સિરીઝમાં હોય તો એ સિરીઝ ક્લિપર સર્કિટ કહેવાશે. અને જો ડાયોડ, બરાબર છે, એ વોલ્ટેજની પેરેલલમાં હોય, બરાબર, અહીંયા જે પણ લોડ આ તે જે હોય, પણ જો વોલ્ટેજની પેરેલલમાં હોય આપણો ડાયોડ, તો એને શું કહેવાશે? શન્ટ પોઝિટિવ ક્લિપર. એટલે એ પોઝિટિવ નેગેટિવ તો આપણે અલગથી જોશું, પણ સિરીઝ શન્ટનો આપણે મેઇન ખ્યાલ જે છે એ પકડવાનો છે કે જો ડાયોડ જે છે એ વોલ્ટેજ જે છે એની સિરીઝમાં આવે છે, બરાબર, એવી રીતના સિરીઝમાં આવે છે ડાયોડ, બરાબર, તો એ સિરીઝ ક્લિપર સર્કિટ બનશે. અને જો વોલ્ટેજ છે એની પેરેલલમાં જો ડાયોડ આપણો આવે છે તો આપણે એને શું કહીશું? શન્ટ ક્લિપર સર્કિટ. તો ચાલો આપણે જોઈએ કે સિરીઝ પોઝિટિવ ક્લિપર સર્કિટ જે છે એ કેવી રીતે બને છે. તો સિરીઝ પોઝિટિવ ક્લિપર સર્કિટ આ પ્રમાણે હોય છે કે જેની અંદર આ છે વોલ્ટેજ વેવફોર્મ, બરાબર છે. સર્કિટ સમજી લઈએ. આ છે ઇનપુટ વોલ્ટેજ કે જે કેવો હશે? એસી, બરાબર છે. આ આપણો ડાયોડ છે. આ આર એટલે લોડ કહી શકો, અથવા તો જેની અક્રોસ તમારે આઉટપુટ લેવાનું છે એ રેઝિસ્ટન્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટેજની સિરીઝમાં જે છે એ શું છે? ડાયોડ છે. એટલે આ કેવી સર્કિટ છે? સિરીઝ ક્લિપર સર્કિટ છે. હવે જો અહીંયા તમે જોશો ડાયોડને એક ચોક્કસ રીતે ગોઠવેલો છે, બરાબર છે. ડાયોડને એક ચોક્કસ રીતે ગોઠવેલો છે. તો આ પ્રકારની ગોઠવણથી જે સર્કિટ બને છે, બરાબર, એને શું કહેવાય છે? પોઝિટિવ ક્લિપર સર્કિટ. હવે આની અંદર ડાયોડને દર્શાવ્યા પ્રમાણે સિરીઝમાં જોડવામાં આવે છે. આથી સર્કિટને સિરીઝ પોઝિટિવ ક્લિપર તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિરોધ આરની અક્રોસ આઉટપુટ લેવામાં આવે છે. આ છે આપણો ઇનપુટ વોલ્ટેજ. જ્યારે ઇનપુટ વોલ્ટેજ પોઝિટિવ છે ત્યારે ડાયોડ રિવર્સ બાયસ થાય છે અને ઓપન સ્વિચ તરીકે વર્તે છે. આથી એસી ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ આઉટપુટમાં મળતી નથી. બીજી રીતે કહીએ તો પોઝિટિવ હાફ સાયકલ વખતે બધો જ વોલ્ટેજ જે છે એ ડાયોડમાં ડ્રોપ થાય છે અને આઉટપુટ વોલ્ટેજ શૂન્ય મળે છે. એટલે જો શું કહે છે એ સિમ્પલી સમજો. અહીંયા જો જ્યારે પોઝિટિવ સાયકલ છે, બરાબર છે, જ્યારે ઇનપુટની પોઝિટિવ સાયકલ છે, બરાબર, એટલે શું? પોઝિટિવ સાયકલનો અર્થ શું છે? તો કે જે ઉપરનું ટર્મિનલ છે એ પોઝિટિવ છે અને નીચેનું ટર્મિનલ ઋણ છે. તો હવે તમે કહો ડાયોડને
ઓન સ્વિચ તરીકે કામ કરવા માટે એટલે કે કરંટને કંડક્ટ કરવા માટે આપણે પોઝિટિવ જે વોલ્ટેજ છે એ ત્રિકોણાકાર ભાગ એટલે કે એનોડ બાજુ અથવા તો પી ભાગ બાજુ અને નેગેટિવ વોલ્ટેજ છે એ એન ભાગ બાજુ મળવો જોઈએ, તો કરંટ કંડક્ટ કરે, નહીંતર નહીં. તો હવે તમે જુઓ, આપણે પોઝિટિવ જે છે એ ક્યાં મળેલો છે? એન ભાગ બાજુ, બરાબર છે. આ પી અને એન થશે. પોઝિટિવ વોલ્ટેજ આપણે એન ભાગ બાજુ મળેલો છે અને આ નેગેટિવ વોલ્ટેજ તમે જોશો તો એ ભાગ નેગેટિવ વોલ્ટેજ તમે આવી રીતે લઈ શકો કે નેગેટિવ જે છે એ આપણને અહીંયા પી ભાગ બાજુ જે છે એ મળે છે, બરાબર. નેગેટિવ વોલ્ટેજ આપણને પી ભાગ બાજુ મળે છે. એનો મતલબ કે અત્યારે ડાયોડ ક્યાં છે? રિવર્સ બાયસમાં છે. એટલે શું? કરંટને કંડક્ટ કરવા દેશે નહીં દે, બરાબર. કરંટ કંડક્શન નહીં થાય. એનો અર્થ છે કે ડાયોડ અત્યારે જે છે એ કેના તરીકે વર્તે છે? તો કે ડાયોડ અત્યારે આવી રીતે ઓપન સ્વિચ તરીકે અત્યારે જે છે એ કામ કરે છે, બરાબર છે. ઓપન સ્વિચ તરીકે કામ કરે છે એટલે કે કરંટ જે છે એ નથી વહેતો. પણ ક્યારે? કે પોઝિટિવ હાફ સાયકલમાં કરંટ વહેતો નથી, બરાબર. કે જ્યારે ઉપરનો ટર્મિનલ પોઝિટિવ ને નીચેનો નેગેટિવ છો ત્યારે. તો એનો અર્થ શું થયો? તો કે જ્યાં સુધી વીઆઈ એટલે કે ઇનપુટ વોલ્ટેજ પોઝિટિવ છે ત્યાં સુધી આ સ્વિચ ડાયોડ જે છે, બરાબર, એ સ્વિચ તરીકે કામ કરે છે તો એ ઓપન જ રહેશે. એનો મતલબ શું છે? તો કે આઉટપુટમાં તમને કોઈ વોલ્ટેજ જે છે એ મળશે નહીં. ક્યાં સુધી આઉટપુટમાં તમને વોલ્ટેજ નહીં મળે? તો કે જ્યાં સુધી, બરાબર છે, જ્યાં સુધી તમારો વોલ્ટેજ જે છે એ પોઝિટિવ છે ત્યાં સુધી. હવે જો હવે શું થાય છે? તો કે આપણે નેગેટિવ હાફ સાયકલ લઈએ, બરાબર છે. હવે આપણે સમજીએ નેગેટિવ હાફ સાયકલ માટે, એટલે કે આ નીચેની સાયકલ માટે. તો નેગેટિવ હાફ સાયકલ વખતે શું થશે? તો કે ઉપરનો ટર્મિનલ ઋણ થઈ જશે, નીચેનો ટર્મિનલ ધન થઈ જશે, બરાબર. તો આપણે હમણાં જ જોયું. શું જોયું? તો કે ડાયોડને કામ કરવા માટે પી બાજુ પ્લસ અને એન બાજુ નેગેટિવ વોલ્ટેજ મળવો જોઈએ. તો હવે તમે જુઓ, આ છે એન ને આ છે પી. તો પોઝિટિવ નેગેટિવ વોલ્ટેજ તમને એન બાજુ મળ્યો છે, બરાબર, સાચી વાત. અને આ પોઝિટિવ વોલ્ટેજ તમે જો જોશો તો એ તમને પી બાજુ મળેલો દેખાય છે. એનો મતલબ છે કે અત્યારે આ ફોરવર્ડ બાયસમાં છે આપણો ડાયોડ અને કરંટને એ કંડક્ટ કરવા દેશે. એટલે કે તમે આવી રીતે સમજી શકો કે અત્યારે આપણો ડાયોડ એ ક્લોઝડ સ્વિચ તરીકે કામ કરે છે, બરાબર. ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે અને આ માટે આથી તમને આઉટપુટમાં જે છે એ વોલ્ટેજ જે છે જોવા મળશે. પણ કયો વોલ્ટેજ? તો કે નેગેટિવ હાફ સાયકલવાળો વોલ્ટેજ તમને જોવા મળશે. કારણ કે આ વખતે જે છે આપણે ડાયોડને ક્લોઝ સ્વિચ તરીકે કામ કરવા માટે જણાવ્યું છે, બરાબર છે. તો આવી રીતે તમે સમજી શકો છો કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ પોઝિટિવ છે ત્યારે તમને આઉટપુટની અંદર જે છે એ કંઈ જ મળતું નથી. પણ જ્યારે તમારો વોલ્ટેજ જે છે એ નેગેટિવ છે ત્યારે કારણ કે ડાયોડ જે છે એ શું થાય છે? ફોરવર્ડ બાયસ થાય છે. તો એટલા માટે તમને આઉટપુટમાં વોલ્ટેજ મળે છે. હવે અહીંયા સમજો, જો પી અને એન બરાબર આવી રીતના છે, અહીંયા નેગેટિવ અહીંયા પોઝિટિવ મળે છે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન, તો કરંટ જે છે કેવી રીતે વહેશે? મેં અત્યારે તીર કર્યો છે એ પ્રમાણે નહીં વહે, બરાબર. શા માટે? કારણ કે ડાયોડ જો ફોરવર્ડ બાયસ હોય તો કરંટ હંમેશા ત્રિકોણાકાર ભાગની દિશામાં જ વહે છે. એટલે કરંટ જે છે એ આવી રીતે વહેશે. એટલે કે રેઝિસ્ટન્સ હશે તો નીચેથી ઉપરની દિશામાં વોલ્ટેજ વહેશે. તો આ જે છે એ આપણો શું છે? પોઝિટિવ ક્લિપર, બરાબર. પોઝિટિવ ક્લિપર, બરાબર. મેં તમને હમણાં જે સમજાવ્યું એ જ બધી વસ્તુ અહીંયા સમજાવી છે કે ભાઈ ડાયોડ રિવર્સ બાયસ શરૂઆતમાં થાય છે. આથી એસી ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ આઉટપુટમાં મળતી નથી. બીજી રીતે કહીએ તો પોઝિટિવ હાફ સાયકલ વખતનો બધો વોલ્ટેજ ડાયોડમાં ડ્રોપ થાય છે. ઇનપુટની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે અને ક્લોઝ સ્વિચ તરીકે કામ આપે છે. આથી આખી નેગેટિવ હાફ સાયકલ આઉટપુટ ટર્મિનલ અક્રોસ દર્શાવેલ છે. વેવફોર્મ જોતાં માલુમ પડે છે કે પોઝિટિવ હાફ સાયકલ ક્લિપ થયેલ છે, બરાબર. તો આ તમને જે છે એ આઉટપુટની અંદર મળશે, બરાબર છે. આ તમને આઉટપુટની અંદર મળશે. તમે અહીંયા જોશો કે પોઝિટિવ હાફ સાયકલ જે છે એ નથી, માત્ર
નેગેટિવ હાફ સાયકલ જ તમને અહીંયા દેખાય છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ આપણે સમજવાની છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે જોઈશું કે આ શન્ટ જે છે એ પોઝિટિવ ક્લિપર કેમ કામ કરે છે. એકચ્યુઅલી આપણે એક કામ કરીએ, પોઝિટિવ ક્લિપર લીધું જ છે હાથમાં, તો આપણે ત્યારે એ પણ જોતા જઈએ. હવે શન્ટ માટે મેં તમને શું કીધું હતું કે શન્ટમાં શું હોય છે તો કે વોલ્ટેજની પેરેલલમાં ડાયોડ જોડેલો હોય તો એ શન્ટ તરીકે ઓળખાય છે. હવે જો શન્ટ પોઝિટિવ ક્લિપરમાં ડાયોડને દર્શાવેલ પોલારિટી મુજબ શન્ટમાં જોડવામાં આવે છે. હવે જો ડાયોડને જે ચોક્કસ રીતે જોડેલો છે ને એ જ રીતે જોડવાનો. જો તમે ઉપર અહીંયા જોશો, બરાબર, તો ડાયોડને કેવી રીતે જોડેલો છે એ યાદ રાખવાનું તમારે. અહીંયા શન્ટમાં તમે આવી રીતે જોશો તો નીચેની તરફ જોડેલો છે. હવે એસી ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે અને ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે. આથી બધો ઇનપુટ વોલ્ટેજ રેઝિસ્ટરમાં ડ્રોપ થાય છે અને વોલ્ટેજ આઉટપુટમાં શૂન્ય મળે છે. એટલે જો કેવી રીતે સમજો, ધારો કે અત્યારે પોઝિટિવ હાફ સાયકલ છે એ ચાલુ છે, પોઝિટિવ હાફ સાયકલ છે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન શું થશે તો કે મેં તમને આગળ જ દર્શાવ્યું તો કે ઉપરનો ટર્મિનલ પોઝિટિવ, નીચેનો ટર્મિનલ નેગેટિવ. હવે આપણે ડાયોડની અક્રોસ કયા કયા વોલ્ટેજ મળશે એ જોઈએ. તો કે ઉપરનો જે પોઝિટિવ વોલ્ટેજ જે છે એ રજિસ્ટર થ્રુ જો જોઈએ તો પી ભાગને, બરાબર, પીને બાજુ લખું, પી અને એન. તો પીને જે છે એ પોઝિટિવ વોલ્ટેજ મળશે અને આ નેગેટિવ વોલ્ટેજ જે છે, બરાબર, એ કોને મળશે? એનને મળશે. તો એ હિસાબે આપણો ડાયોડ છે એ કયા બાયસ તરીકે કામ કરશે? ફોરવર્ડ બાયસ, બરાબર, કારણ કે પીને પોઝિટિવ અને એનને નેગેટિવ વોલ્ટેજ મળ્યું છે. ફોરવર્ડ બાયસ તરીકે કામ કરશે એટલે શું કરશે? કરંટને કન્ડક્ટ કરશે. બીજા અર્થમાં કહીએ તો શું તો કે એક ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે. હવે જો, બરાબર, આટલું સમજાઈ ગયું. હવે જો ડાયોડ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે, બરાબર, તો તમે જુઓ આઉટપુટ વોલ્ટેજ જે છે કેટલો મળવો જોઈએ? તમે જોઈ શકો છો કે આઉટપુટની અક્રોસ જે છે એ શોર્ટ થયેલો આઉટપુટ જે છે, બરાબર, આઉટપુટ ટર્મિનલ તમને અહીંયા દેખાશે શોર્ટ થયેલા છે. શા માટે શોર્ટ થઈ ગયા છે? કારણ કે ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ થઈ ગયો છે અને ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે. એટલે તમે જોશો કે આઉટપુટ શોર્ટ થઈ ગયું છે. આઉટપુટ શોર્ટ થઈ ગયો છે એનો અર્થ છે કે આઉટપુટમાં તમને શું મળશે? આઉટપુટની અંદર, કારણ કે ડાયોડ ફોરવર્ડ બાયસ છે એટલે ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે, બરાબર, અને આ કારણે આઉટપુટ જે છે એ શોર્ટ થઈ ગયું છે. એટલે કે ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આઉટપુટ જે છે એ શોર્ટ થઈ ગયું છે, એટલે કે 0 વોલ્ટ ઉપર આઉટપુટ છે. જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવશે ત્યારે શું થશે તો કે ઉપરના ટર્મિનલને નેગેટિવ, નીચેના ટર્મિનલને પોઝિટિવ વોલ્ટેજ મળશે. એટલે તમે જોઈ શકો છો કે પીને નેગેટિવ અને એનને પોઝિટિવ વોલ્ટેજ મળે છે. એટલે આપણો ડાયોડ જે છે ક્યાં છે? રિવર્સ બાયસની અંદર આપણો ડાયોડ અત્યારે કામ કરે છે. હવે તમે જુઓ, રિવર્સ બાયસમાં છે એટલે કરંટ કન્ડક્ટ કરવા દેશે, કરંટને કન્ડક્ટ કરવા નહીં દે. એટલે આપણો ડાયોડ ઓપન સ્વિચ તરીકે કામ કરશે. એટલે તમે જુઓ કે જે વીઆઈ ઇનપુટ વોલ્ટેજ છે એ ડાયરેક્ટ આપણને આઉટપુટમાં જોવા મળશે, કારણ કે અહીંયા તો ઓપન સ્વિચ છે એટલે ડાયોડ ના હોવા બરાબર છે. તો તમને ઇનપુટ વોલ્ટેજ સીધો ક્યાં જોવા મળશે? આઉટપુટની અંદર જોવા મળશે. એટલે તમે અહીંયા કહી શકો છો કે જો ઇનપુટ આ પ્રમાણે છે તો આઉટપુટ તમને કેવું મળશે? તો કે પોઝિટિવ હાફ સાયકલ તો કંઈ મળશે જ નહીં, કારણ કે ત્યારે શું થઈ જાય છે? આઉટપુટ શોર્ટ થઈ જાય છે. કારણ તો કે આઉટપુટ શોર્ટ થવાનું કારણ એકમાત્ર એ છે કે ડાયોડ ફોરવર્ડ બાયસ થઈ જાય છે અને ક્લોઝ સ્વિચ તરીકે કામ આપે છે. પણ જ્યારે ઇનપુટ વોલ્ટેજ નેગેટિવ હાફ સાયકલમાં જાય છે ત્યારે આપણને આઉટપુટમાં નેગેટિવ હાફ સાયકલ મળે છે. શા કારણ કે ત્યારે ડાયોડ જે છે એ ઓપન સ્વિચ થઈ જાય છે. એટલે બધો જે ઇનપુટ વોલ્ટેજ તમને આઉટપુટમાં દેખાશે. પણ ક્યારે દેખાશે? જ્યારે ઇનપુટ નેગેટિવ હાફ સાયકલમાં હશે ત્યારે. તો આ રીતે બે રીતે તમે જે છે એ પોઝિટિવ ક્લિપર જે છે એ બનાવી શકો છો, બરાબર છે. પોઝિટિવ ક્લિપર તમે બનાવી શકો છો બંને રીતે. એક્ઝામમાં જે રીતે પૂછાય એ રીતે તમે જવાબ લખી શકો છો. જો એમ પૂછાય શન્ટ પોઝિટિવ ક્લિપર સમજાવો તો એ લખી શકો છો. જો એમ સમજાય સિરીઝ પોઝિટિવ ક્લિપર સમજાવો તો એ પણ તમે હવે સમજાવી શકો છો. નેક્સ્ટ લેક્ચરની આપણે અંદર જોશું કે નેગેટિવ ક્લિપર જે છે એ કેવી રીતે કામ કરે છે
અને તમે નેગેટિવ શબ્દ જોઈને કહી જ શકો છો કે જે આઉટપુટ છે એ આપણું પોઝિટિવ હાફ સાયકલ જ મળશે, જ્યારે નેગેટિવની અંદર કંઈ જ મળશે નહીં. તો આ પણ બે પ્રકારના હોય છે, એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.